નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં મળી અનેક વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા, જ્યાં વોર્ડ નંબર 3ના ચૂંટાયેલા સભ્ય નિરાલીબેન પટેલનું સ્વાગત કરવામાં આવ્યું। પાદરા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ મનીષાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ ગૌરવ સોની તથા કારોબારી સભ્ય સચિન ગાંધીના અધ્યક્ષસ્થાને મળી હતી। આ સભામાં અનેક વિકાસના કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। ખાસ કરીને પાદરાના ફૂલબાગને ડેવલપ કરવાના કામને મંજૂર કરાયું। કરોડો રૂપિયાના ખર્ચે પાદરામાં વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા છે। હાલમાં યોજાયેલી વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર નિરાલીબેન પટેલનો ભવ્ય વિજય થયો હોય। અત્રેની પ્રથમ મિટિંગમાં પાદરા નગરપાલિકામાં તેઓ હાજર રહેતા તેઓનું સાથી સદસ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આજરોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જે અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરી રહી હોય ત્યારે 1 થી 22 મુદ્દા એજન્ડાના અને 14 મુદ્દા જે છે ચેર પરના એ વિકાસલક્ષી જે મુદ્દા છે એને આજે સર્વાનુમતે મંજૂરી બધાએ આપી છે। અને ગામમાં જે વિકાસના વિવિધ વિસ્તારમાં જે કામ કરવાના છે લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ જે દરેક વોર્ડમાં 50 થી 60 લાખના કામ કરવાના છે। છીપાર તળાવ બ્યુટિફિકેશનમાં 60 લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી, સાઉન્ડ સિસ્ટમ, બોખડા વગેરે નાખવાનું છે। દરેક વોર્ડમાં 50 થી 60 લાખ રૂપિયા નાખવાના છે। અને આગામી ટૂંક સમયમાં માનનીય યુવા અને યુવા ધારાસભ્ય એવા ચૈતન્ય ઝાલા બાપુના ગ્રાન્ટમાંથી 5.5 કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં વિવિધ વિસ્તારમાં અને સોસાયટીઓમાં પેવર બ્લોક ને સીસી રોડનું કામ ચાલુ થશે। અને અત્યારે જે ટેન્ડરને મંજૂરી આપી છે જે આઇકોનિક રોડ જે નવા બસ ડેપોથી બાબા સાહેબ આંબેડકર થઈ અને સ્ટેશન સુધી એ રોડ જશે અને બીજો રોડ સામરકુવા 4 રસ્તાથી ઘાયજ રેલવે ફાટક સુધી એને આજે મોહર મારી છે અને સર્વાનુમતે મંજૂરી આપી છે। અને નવા ચૂંટાયેલા અમારા સાથી કોર્પોરેટર નિરાલીબેન આર પટેલ એમનું પણ આજે આ સામાન્ય સભામાં સન્માન કરવામાં આવ્યું।